માટે છો, તમારા સેવા માટે નહીં. નથી, સરકારની સેવા માટે છે. તમારા સેવા માટે માટે નથી, સરકારની સેવા માટે છે. આ પબ્લિકની સેવા માટે નથી હોતા. હવે હાલો લઈ લો ગાડી આગળ, સાઈડમાં ગાડી લઈ લો. પેલા પોતાની ગાડી પેલા સાઈડમાં રાખો ને પછી પબ્લિકની ગાડી કાઢો. કેટલા હેરાન કરે છે. ભલે હેરાન કરે. ગુજરાત પોલીસ કે જે જનતાની સેવા માટે છે ક્યાંક ને ક્યાંક, પણ જે અમુક પોલીસ કર્મચારીઓ પોતે રાજા હોય તેવું માની રહ્યા છે. તમે લોકો તમને પ્રેમથી જયારે કહેવા ગયા પોલીસ કર્મચારીને, ત્યારે તેઓ અમારી સાથે પણ ઉગ્રતાથી વાત કરી કે સાહેબ આવી રીતના ના હોય. ત્યારે સાહેબ ઉગ્ર બને છે ને સાહેબ એવા શબ્દોનો પ્રયોગ કરે છે કે પબ્લિક હેરાન થતી હોય તો થયા રાખે. આપણે કહીએ છીએ કે સાહેબને કે સાહેબ તમે અમારી સેવા માટે હો, ત્યારે સાહેબ ચોક્કસથી એવું કહે છે પોતાના હોશો અવાજમાં કે અમે સરકારની સેવા માટે છીએ. લોકો પબ્લિકને નંબર પણ લીધા ને કીધું કે હવે તમારી સાથે જે જોઈ થાય એ જોઈ લેજો. આ સુધીની માનસિકતા એ પોલીસનું કામ સેવા, શાંતિ ને સુરક્ષાનું છે. પણ જે રક્ષક છે એ જ જયારે ભક્ષક બને ત્યારે ક્યાંક ને ક્યાંક આ દેશ અને આપણું રાજ્ય કહી શકાય કે એક એવી જગ્યાએ જોડાઈ જઈ રહ્યું છે કે જેની કોઈ આપણે કલ્પના પણ ના કરી શકીએ. રાજકોટમાં ટ્રાફિક પોલીસની સામેનો એક વિડીયો છે તે ત્યારે હાલ વાયરલ થઈ રહ્યો છે. રાજકોટમાં ટ્રાફિક પોલીસ સાથે યુવકની બબાલ થઈ. ટ્રાફિકની વાતને લઈ યુવક અને પોલીસ વચ્ચે થઈ બબાલ. પોલીસે યુવકને કહ્યું કે અમે સરકારની સેવા કરીએ છીએ, સાથે જ અમારી સાથે ટેક્સની વાત નહીં કરવાની. આવી વાત ટ્રાફિક પોલીસે કરતા સાથે જ કહ્યું કે અમે તમારા નહીં પણ સરકારના સેવક છીએ. બબાલનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સ્થાનિક રાહદારીઓએ પણ પોલીસ પર ગંભીર આરોપ છે તે લગાવ્યો. ટ્રાફિક પોલીસ વારંવાર હેરાન કરતી હોવાના પણ આરોપ લાગ્યા છે. ટ્રાફિક પોલીસના જવાબ સામે પણ અનેક એવા સળગતા સવાલો થઈ રહ્યા છે. પોલીસ શાંતિ સુરક્ષા માટે છે કે પછી સરકાર માટે, તે પણ સવાલ અહીંયા થઈ રહ્યો છે. જે ટ્રાફિક પોલીસ એ જેટલી ઝડપી કામગીરી એ ટ્રાફિકની અંદર જે પણ વાહનો એ પાર્કિંગમાં ન હોય તેને ઉઠાવી જવાની કામગીરી કરે છે, એટલી ઝડપી કામગીરી બીજા કોઈ કામમાં કેમ નથી કરતી, તે પણ સવાલો એ રાહદારીઓ ઉઠાવી રહ્યા છે. આ જે વિડીયો વાયરલ થયો છે ટ્રાફિક પોલીસ અને યુવકનો, તે જોઈ. પોલીસ અમારા પગાર અને અમારા ટેક્સના રૂપિયા આલે એટલું યાદ રાખજો. સમજાણું? બધાય એમ જ હાલે. ટેક્સની વાત નહીં કરવાની. બધાય ટેક્સ ભરે છે. પગાર નથી દેતા ને. અમે ન લેતા તો તમારો પ્રશ્ન છે. આ તો વાત ઈ છે કે તમે અમારા પગાર આલો, અમારી સેવા માટે છો. તમારા સેવા માટે નહીં. નથી, સરકારની સેવા માટે છે. સરકારની જ સેવા કરો હો ને, તો અમે જોઈએ જ છે. સરકારની તિજોરી ભરી ગયા છે. આ પબ્લિકની સેવા માટે નથી હોતા. હવે હાલો લઈ લો ગાડી આગળ, સાઈડમાં ગાડી લઈ લો. પેલા જે ઉતારો એ ઉતાર લેજો ભાઈ. પોતાની ગાડી પેલા સાઈડમાં રાખો ને પછી પબ્લિકની ગાડી કાઢો. કેટલા હેરાન કરે છે. ભલે હેરાન કરે. બોલજો આ બેન, બધા બોલજો. આ બધા પોતાની રીતે, ઓલી બે ગાડી રાખજે. આ પોતાનું જયારે આવે ને પોતાની રીતે તમારી સાઈડમાં લ્યો ને. આપણે લોકો 25 મિનિટથી ઉભા રહેવાની, 25 મિનિટથી. તો જે રીતની કામગીરી રાજકોટમાં પોલીસ વિભાગ કરી રહ્યું છે તેને લઈ અનેક સવાલો પણ થઈ રહ્યા છે કે ટ્રાફિક પોલીસ એ લોકોની ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે છે કે પછી સરકારની ચાપલૂસી અથવા તો સેવા કરવા માટે. આ જે વિડીયો વાયરલ થયો, આ વાયરલ વિડીયોની અંદર જે યુવક વાતચીત કરી રહ્યો છે એ આપણી સાથે જોડાયેલો છે અંકિત સોંદરવા. અંકિત સોંદરવા, જે રીતના આ વિડીયોની અંદર એ પોલીસ અધિકારી સાથે શું માથાકૂટ થઈ હતી, શું વાતની બબાલ થઈ હતી, ને ત્યારબાદ પોલીસે જે જવાબ આપ્યો તેનાથી લોકોમાં શું નારાજગી? જી કુણાલભાઈ, જ્યારે અમે લોકો પોલીસને ત્યાંથી અમે પસાર થયા હતા ત્યારે ગુજરાત પોલીસ કે જે જનતાની સેવા માટે છે ક્યાંક ને ક્યાંક, પણ જે અમુક પોલીસ કર્મચારીઓ પોતે રાજા હોય તેવું માની રહ્યા છે, પોતે રસ્તા ઉપર ગાડી રાખી હતી કે જે ટ્રાફિક થઈ રહ્યું હતું અને જેના કારણે ઘણી બધા જે લોકો છે એ લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો. ત્યારબાદ અમે લોકો તમને પ્રેમથી જયારે કહેવા ગયા પોલીસ કર્મચારીને, ત્યારે તેઓ અમારી સાથે પણ ઉગ્રતાથી વાત કરી. ત્યારે બે જે પસંદ હતા જેની ગાડી નો પાર્કિંગમાં હતી, તો એનો મેમો હતો 700 રૂપિયા તે લોકો મેમો એમનો લેતા હતા. જ્યારે જો તમે ટોઈંગ કરીને ગાડીને ક્યાંય લઈ જાવ છો તો જ એવું બંધારણમાં ઉલ્લેખ છે મોટર વ્હીકલ એક્ટ મુજબ કે તમે તેના 700 રૂપિયા લઈ શકો, 200 રૂપિયા ટોઈંગ ચાર્જ લઈ શકો. પણ એ લોકો તેના 700 રૂપિયા લેતા હતા અને અમે કીધું કે 500 રૂપિયા જ છે જો નો પાર્કિંગમાં ગાડી હોય તો. તમે ટોઈંગ કરો છો તો તમારે
700 રૂપિયા તમે લઈ શકો. આ એક વાત ઉપર નાનકડી એવી વાત હતી, તેને અમે સમજાવવાનો પ્રયત્ન કર્યો, ખૂબ શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ કહી શકાય કે જે અમારા આજુબાજુના જે લોકો છે તે ભેગા થયા અને અવારનવાર ટ્રાફિકથી પરેશાન થઈને ટ્રાફિક પોલીસ જ્યારે તાનાશાહી એક વાહન જે આપણે કહી શકાય કે પોતાના પ્રેમથી લીધું હોય, એક લાગણીથી લીધું હોય વાહનને એક જોખમી રીતે બાંધવામાં આવે, એ જોઈને જે એક ટોળું ભેગું થયું, એ ટોળું ભેગું થઈને અમે જ્યારે એ સાહેબને રજૂઆત કરી કે સાહેબ આવી રીતના ના હોય, ત્યારે સાહેબ ઉગ્ર બને છે ને સાહેબ એવા શબ્દોનો પ્રયોગ કરે છે કે પબ્લિક હેરાન થતી હોય તો થયા રાખે. આ તમે વિડીયોમાં પણ જોઈ શકો છો. અને બીજી એક વસ્તુ કે જ્યારે સાહેબ આપણે કહીએ છીએ કે સાહેબને કે સાહેબ તમે અમારી સેવા માટે હો, ત્યારે સાહેબ ચોક્કસથી એવું કહે છે પોતાના હોશો અવાજમાં કે અમે સરકારની સેવા માટે છીએ. એટલે આ જે પોલીસ રાજકોટની અંદર એ કામગીરી કરી રહી છે, એ કામગીરી માત્ર સેવા, સુરક્ષા અને શાંતિ માટે નહીં પણ સરકારની ચાપલુસી કરતી હોય તેવું લાગી રહ્યું. આ એક વિડીયો દ્વારા ને મેં જે જોયું છે તેના દ્વારા તો આપણે એવું જ તારણ કાઢી શકીએ. કારણ કે એક પબ્લિક હું માત્ર ઉતરીને એટલા માટે ગયો હતો કે એ લોકો પાસે ઓનલાઈન રૂપિયા હતા અને એમની પાસે રોકડી રકમ નહોતી. તો મારી એક એવી લાગણી હતી કે ભાઈ આટલો મોટો ઇસ્યુ બને છે, આટલી મોટી ઓલા થાય છે, એના કારણે મને એવું થયું કે હું ક્યાંક આ લોકોને એક નિવારણ લાવું. મેં કીધું કે તમે મને ઓનલાઈન આપો અને હું તમને રોકડા રૂપિયા આપું. બસ આ જ વાતથી ચીડાઈ જાય છે સાહેબ. અને સાહેબને એના જે પોતાનો ડ્રાઈવર છે એની ગાડીમાં એ બેનને ગૂગલ પે કરવાનું કહેતા હતા, જેમાં કહી શકાય કે મને આમ દોર પર આપણે જોવા જઈએ તો રિશ્વત પણ હોઈ શકે કે એના ડ્રાઈવરના ખાતામાં શું કામ પૈસા લેવામાં આવે. હું પૈસા દેવા માટે બંધાયો. મેં કીધું તમે મારા ખાતામાં નાખી દો, હું તમને જે કઈ પણ રકમ છે એ તમને રોકડી આપી દઉં છું. આ વાતથી તેઓ મારી સાથે બહુ ઉગ્ર બોલાચાલી થઈ ઘણી બધી. અને ત્યાં સુધીની વાત કે તે લોકો પબ્લિકને નંબર પણ લીધા ને કીધું કે હવે તમારી સાથે જે થાય એ જોઈ લેજો. આ સુધીની માનસિકતા એ પોલીસનું કામ સેવા, શાંતિ ને સુરક્ષાનું છે. પણ જે રક્ષક છે એ જયારે ભક્ષક બને ત્યારે ક્યાંક ને ક્યાંક આ દેશ અને આપણું રાજ્ય કહી શકાય કે એક એવી જગ્યાએ જોડાઈ જઈ રહ્યું છે કે જેની કોઈ આપણે કલ્પના પણ ના કરી શકીએ. જી બિલકુલ બિલકુલ આભાર. તો આ રાજકોટ પોલીસની વાસ્તવિકતા એ સામે આવી છે કે માત્ર તોડબાજ કરવા માટે જ ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરવા માટે નીકળતી આ ટ્રાફિક ટોઈની ગાડી કે જે અવારનવાર અનેક લોકો આનો ભોગ બને છે. અનેક વખત એ જે ગાડીઓ છે તે ટોઈંગ કરીને લઈ જવામાં આવે છે, તેના તોડના રૂપિયા સીધા ઘર ભેગા કરતા આવા પોલીસ અધિકારીઓ સામે રાજકોટ મનપા અને રાજકોટ જે કમિશનર સહિતના પોલીસ અધિકારીઓ છે તે પણ આની ઉપર કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે પણ જોવાનું રહેશે. અને સાથે જ તેમને જે નિવેદન આપ્યું છે કે અમે જનતાની સેવા માટે નહીં, અમે તો સરકારની સેવા માટે છીએ. શું આ નોકરી એ કોઈ ચૂંટાયેલી સરકારે તેમને આપી છે એ પણ સવાલ થઈ રહ્યો છે. દેશના બંધારણે જે હક અને અધિકારો આપ્યા છે એ અધિકાર મુજબ જે વ્યક્તિ એ શાંતિ, સુરક્ષા અને સલામતી માટે પોલીસ વિભાગમાં નોકરીએ છે અને એમની જવાબદારી, એમની ફરજ એ લોકોની સમસ્યા છે તેને નિવારવાનું હોય છે, સમસ્યા ઊભી કરવાનું નહીં. પણ રાજકોટની પોલીસે ક્યાંક ને ક્યાંક ફરી એક વખતે વિવાદોમાં જોવા મળી રહી છે. આગામી દિવસોમાં આની ઉપર કોઈ પગલાં લેવાય છે કે કેમ તે પણ જોવાનું રહેશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.